તમને બધાને ખબર હશે કે હું કરવાનો છું આઈફોન ગિફ્ટ. તો જલ્દીથી કોમેન્ટ કરો અને ખાસ કરીને યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ કરી લેજો. ઘણી વખત તમે કહેતા હોય કે ગુજરાતનો રાઇડર છું, નંબર 1 રાઇડર છું. જે મારી જનતા છે, મારી ઓડિયન્સ મને ફૂલ સપોર્ટ કરે છે. બાકી તમારે ડ્રેસ કરવી હોય તો હું એની ટાઈમ રેડી છું. હેલો જી, કેમ છો ગાઈસ? આઈ હોપ બધા મજામાં છો. તો તમારું બધાનું સ્વાગત છે એક નવા વ્લોગમાં. અને તમને બધાને ખબર હશે કે હું કરવાનો છું આઈફોન ગિફ્ટ. અને આઈફોન ગિફ્ટ થશે 21 તારીખે, 21 જુલાઈ. તો જે લોકો રેગ્યુલર વિડીયો દેખે છે એ લોકોને તો ખ્યાલ જ હશે કે વિડીયોમાં એક કોમેન્ટ કરવાની છે અને રેગ્યુલર કોમેન્ટ પસંદ કરવાનું ચાલુ છે. ટોટલી 31 કોમેન્ટ પસંદ કરવાની છે અને લાસ્ટ કોમેન્ટ 21 જુલાઈએ પસંદ થશે અને એના પછી વિનર ફાઇનલ થશે. જેની બી કોમેન્ટ સારી છે એને આપણે વિનર કરશું અને આઈફોન આપશું. તો જુઓ, આ રહ્યો આઈફોન. તો જલ્દીથી કોમેન્ટ કરો અને ખાસ કરીને યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો. અને ગાઈસ, બહુ ટાઈમથી બાઇક રેસની ચેલેન્જો આવતી જ હોય છે. તો જોવા રહ્યું આપણું બાઇક અને ફરીથી પણ એક રેસ ચેલેન્જનું ચાલુ જ છે. અને આ વખતે રેસની ચેલેન્જ આવી છે અમદાવાદના ભાઈએ રેસની ચેલેન્જ આલી છે. એનો ફર્સ્ટ ભાગ મેં થોડા દિવસ પહેલાં બનાવ્યો હતો અને એના પછી ભાઈનો એક બીજો પણ વિડીયો આવ્યો છે. સો આજે એના વિશે પણ ડિસ્કસ કરવાનું છે. તો જોઈએ ભાઈ શું કહેવા માગે છે. તમને બધાને બતાવું કે ભાઈ બીજા વિડીયોમાં શું કહી રહ્યા છે. તો આપણે એનો પણ રિપ્લાય કરીએ. સચિન બ્લોગ શૂટ કરે. તો જુઓ ગાઈસ, ભાઈનો પહેલો વિડીયો. તમે આ પહેલા ચેલેન્જ આલી હતી, પહેલા વિડીયો તો એ રહ્યો છે. પોતાની જાતને જો જીવન ઠાકોર, તમે જો પોતાની જાતને જો રાઇડર માનતા હોય તો મારી જોડે બે બાઇક છે. એક 250 છે અને એક 390 છે અને BMW છે. ક્યારે અમે એવું લખ્યું નહીં બાયોમાં કે અમે ગુજરાતનો નંબર 1 રાઇડર છે. રાઇડિંગ કરી ઘણી કરી છે, પણ કામના ટાઈમે કામ કરીએ. પણ તમે તમારું કામ કરો છો, અમને ખબર છે વિડીયોનું તમારું કામ છે. પણ ઘણી વખત તમે કહેતા હોય કે ગુજરાતનો રાઇડર છું, નંબર 1 રાઇડર છું. તો જે 390 અને 250, 390 ખરેખર તમે જે વાત બોલતા હોય ને કે દૂધ ભરાવા નથી રાખી, મેં દૂધ ભરાવા જ રાખી. અત્યારે ગામડે જાવ ને તો દૂધ ભરાવા જ લઈ જાય સવારે 390. પણ આ જે 250 પડે ને એને પણ ના રહી શકો. જો એની જોડે તમારે ડ્રેગ રેસ કરવી હોય ને તો કરી જો. આ તમને BMW ફ્રીમાં આપી દઈશ. ચલો, જે જીતે ને, મતલબ તમે જીતો ને એટલે તમને આપી જ દેવાનું. નામ કરે આવો તો ભાઈ, હવે BMW નામે કરાઈને આપશું. હા, નામે કરીને કાયદેસર આપી દેવાની. ડ્રેગ રેસ કરી દેવાનો, 250 ને હરાઈ દો ને તો તમને હે ને BMW આપી દેવાની. આટલી સરસ ઓફર મને આપી તો હમણાં જ નીકળી ગયો. તમને બી પોતાની જાતને જો જીવન. જો ગાઈસ, આ વિડીયોનો રિપ્લાય આપણે ભાગ 1માં આપી દીધો અને આ ભાગ 2 થઈ રહ્યો છે અને આ વખતે રિપ્લાય આપવાનો છે બીજા વિડીયોનો. જુઓ, દિશાનો બ્લોગર છે. એ પોતાની જાતને મતલબ એવું માને છે કે ભાઈ હું નંબર 1 ગુજરાતનો બ્લોગર છું. જો ગાઈસ, આ ભાઈ કહી રહ્યા છે કે નંબર 1 બ્લોગર છું. તો હું જાતે જ નથી કહેતો. કોમેન્ટ સેક્શન જોઈ લેજો તમે. મારા બ્લોગનું કોમેન્ટ સેક્શન જોઈ લેજો. ખ્યાલ આવી જશે કે નંબર 1 બ્લોગર હું જાતે જ કહું છું. નંબર 1 રાઇડર હું જાતે જ કહું છું કે જોવાવાળા ફોલોઅર્સ, સબસ્ક્રાઈબર પણ મને નંબર 1 રાઇડર મોને છે. જોઈ લો, કોમેન્ટ સેક્શન જોઈ લેજો જેને બી એવું લાગતું હોય. બાકી કોઈ કહેવાનું થતું નહીં. આગળ જોવા મતલબ ફોરિયોમાં ક્યારેક વિડીયો આવે એના, કેમ કે આપણો ડીસા બાજુના છે ને એટલે આવી જાય. તો મને એવું થાય કે હું આટલા વર્ષોથી બાઇક જે રાખું છું, પહેલો જ મેં આ જો આ ભાઈ કહે છે કે ક્યારેક વિડીયો આવે. વિડીયો જે મારી જનતા છે, મારી ઓડિયન્સ મને ફૂલ સપોર્ટ કરે છે. વિડીયો મિલિયનમાં જાય છે એટલે તમારે નહીં જોવું હોય ને તો એ વિડીયો આવી જશે. સો વિડીયો તો આવતો જ રહેશે. બાકી જુઓ, 390 બાઇક લીધી, એના પછી મેં લીધું 250, પછી BMW લીધી. બરાબર છે. હવે એ પોતાને નંબર 1 બ્લોગર માને છે. તો મને એવું થાય છે કે ક્યારેક એનું ખરેખર એને ડ્રેગ રેસ કરીએ ને તો 250 તો 390 માં જીતીને હાકે. નાની તો BMW ની વાત જ ના થાય. અને 250 માં એને હું ના જીતો હતો. એટલે ભાઈ, હું એને સ્પ્લેન્ડર માં જીતવા ના દો. તમે 250 ની વાત કરો. આ ભાઈનું કહેવું એવું છે કે એમની જોડે ડ્યુક 250 ડ્યુક અને 390 એ પેલા ખરીદી ચૂક્યા ફાસ્ટમાં. એટલે ઇન્ડા પડ્યા એમ કે પડ્યા છે. એવા બાઇકો પડ્યા છે અને હાલ રિસન્ટલી
BMW છે એમના જોડે, ગાડી જ કે છે ને. વાહ. તો જુઓ ભાઈ, એમ તો હું હમણાં શોરૂમમાં જઈને આવ્યો સુપર બાઇકના. તેઓ પણ સુપર બાઇક પડ્યા હતા બધી કેટેગરીના, લગભગ 10 લાખથી લઈ અને 50 લાખ સુધીમાં સેકન્ડ બાઇક હતા. તો એ શોરૂમવાળો કંઈ રાઇડર ના થઈ જાય, એના માટે રાઇડ કરવી પડે, બાઇક ચલાવવું પડે અને રાઇડર કહેવા પબ્લિક આપણને રાઇડર કે લાયક થવું પડે. તો તમારી જોડે બાઇક ઘરે પડ્યા છે તો તમે રાઇડર એ રીતે ના કહી શકો. બધા જોડે બાઇક તો હોય તો બધા રાઇડર ના કહેવાય. અને તમે જે બાઇક રાખો છો, બાઇક ચલાવતા નથી, તમારો વ્લોગ હાલ ગાડીમાં જ થઈ જશે. અને બીજું શું કીધું ભાઈએ? સ્પ્લેન્ડરમાં રહી દઉં. તો એમનું સ્પ્લેન્ડર શું છે, એમના સ્પ્લેન્ડરમાં એવું તો બધા કહેતા કરે તો ભાઈ એમ કહેતો કે મેં સાયકલ થી હરાવી દો. હા, એ વાત સાચી. કહેવા દો, વધો નહીં. બાકી આગળનું જોઈએ શું કહેવા માંગે છે. રિયાલિટીની વાત કરતા જ નહીં. હા, કેમ કે હવાય ને એ દિવસ ગાડી ચલાવી હતી. કોક દાડા ગુજરાતમાં તમને રાઇડર બતાવીએ છીએ. ગુજરાતમાં હા ભાઈ, કે ગુજરાતમાં આવો રાઇડર બતાવીએ. હું ગુજરાતનો જ છું ભાઈ. અને કોમેન્ટ સેક્શન જોઈ લો મારો કે હું ગુજરાતનો કેવો વ્યક્તિ છું. પણ મતલબ કહેવાનો મતલબ ડીસા સાઈડ છે, અમદાવાદની વાત કરું. મતલબ એક ડીસાનો બ્લોગર છે ભાઈ. ટ્રેક રેસ કરવી હોય તો કરી લેવાની, પણ સિટી, તાલુકો, સ્ટેટ આ બધું મેન્શન ના કરાય, કારણ કે એનાથી બીજા લોકોને ખોટું લાગી જાય. તો આપણે તો કોઈ દિવસ બ્લોગમાં કે રીલમાં આ રીતના કોઈના ગામનું નામ કે સિટીનું નામ, ડીસા તાલુકો હોય ભલે ગુજરાત છે, આ બધું ટેગ નથી કરતા. કારણ કે જે સાહેબ માણસ વચ્ચે છે, તમારા વચ્ચે અને મારા વચ્ચે છે. તો બીજી બધી વસ્તુ અંદર ટેગ કરવી મારા આઈ થિંક સારું ના કહેવાય મારા મતલબ. બાકી તમારે રેસ કરવી હોય તો હું એની ટાઈમ રેડી છું, પણ તમે બાઇક આ સેગમેન્ટનું લઈને આવજો. તમારી જોડે 250 અને 390 છે. તો તમે પહેલાં તો એ વિચારો કે તમે કયા બાઇક સાથે તમે તમારું આ બાઇકના સીસીથી વધારે સીસીનું બાઇક કમ્પેર કરી રહ્યા છો. 250 અને 390 અને આ ક્યાં 155 સીસી. બાકી તમારે વધારે એવું હોય તો આપણે ભવિષ્યમાં સુપર બાઇકનું ચાલુ છે પ્લાનિંગ. તો ત્યારે આવી જજો, ખ્યાલ આવી જશે કે રેસ કેવી હોય. બાકી સચિન શું કહેશો? કોઈ નહીં કહો, આપણે શું કે ઓલો જઈ જાય ને 250 હોય એ તો જઈ જાય ને 160 જાય ને, આ તો અમારે દોડે 155 જાય. 155 સીસી તો કેવાથી કમ્પેર કેવી રીતે થાય બાઇક? ના થાય કમ્પેર. કરવું હોય તો 200 સીસી નું NS છે, પછી 200 સીસી નું RS 200 છે, એ વસ્તુ એની રેસ થાય. બાકી તમે ડાયરેક્ટ 155 અમે ડાયરેક્ટ 400 સીસી નું બાઇક લઈને આવો તો અમે 400 અમે 600 નું લાવી દેવો ભાઈ. અને બીજું કે આપણે ભવિષ્યમાં ગમે ત્યારે સુપર બાઇક લાવશું તો આપણે એવું નથી કહેતા કે આપણે રેસ કરવા આવશું. આપણે રેસનું આપણને શોખ જ નથી, ઓનલી ફોર રાઇડ કરવાનો શોખ છે. અને પબ્લિકને બધી મતલબ કે લોકેશન એક્સપ્લોર કરવાનું, આ બધું કરવાનું. આપણે એવું નથી કહેતા કે રેસ કરવા જ બાઇક લાવશું અને બધાને ચેલેન્જ આપશું, એટીટ્યૂડ બતાવશું. આપણે એટીટ્યૂડ તો 0% છે, રાઈટ? તો રેસ તો હાલ બી નહીં કરતો હું. આ તો લોકો હમેથી ચેલેન્જ આલે છે અને આમ તેમ બધું બ્લોગમાં છંછેડતા હોય છે. સો એના માટે રિપ્લાય આપવો પડે છે. બાકી રિપ્લાય બી વધારે આપતો નહીં હું. જે લોકો રેગ્યુલર વિડીયો દેખે એ લોકોને ખ્યાલ જ હશે. અને આપણા જોડે ભવિષ્યમાં સુપર બાઇક આવશે તો આપણે એવું નથી કહેતા કે રેસ કરવા જઈશું. કોઈક દિવસ કરશું, એ પણ જસ્ટ ફન માટે કરશું. એવું નહીં કે હું બધાને હરાઈ લઉં, ના આમ તેમ કરી. આ તો ભાઈનો જવાબ સારો હતો, મતલબ વિડીયો સારો હતો. સારું કોઈ ખરાબ શબ્દ બોલ્યા હતા એટલે રિપ્લાય આલ્યો. બાકી જે ખરાબ શબ્દોમાં વાત કરે ગાઈસ, એમને તો હું રિપ્લાય આપતો બી નહીં અને આપવો પણ ના જોવે. બાકી તો શું કહેવાય સચિન, રેસની તારીખ હવે ભાઈ વિડીયોમાં ભાઈ ક્યાં તો ખબર પડે. હવે આપણે તો કહી દીધું કે અમે એક્સેપ્ટ છે મને તો. તારીખ ભાઈ આપે તો આપણે રેસ કરશું. બાકી તો જોઈએ આગળ શું થાય છે. તો ચલો મળશું નેક્સ્ટ વિડીયોમાં કંઈક નવી અપડેટ સાથે. મળીએ નેક્સ્ટ વિડીયોમાં.